નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ઉદયનિધિ કે વલ્ગર નિધિ એની વાત કરવાના છે. તમે સનાતન ધર્મની જે ચર્ચાઓ સાંભળી હશે એ ચર્ચાઓમાં ઉદયનિધિનું નામ જરૂર સાંભળ્યું હશે. બહુ સ્પષ્ટપણે કહું તો ઉદયનિધિ એટલે હજુ હમણાં સુધી તમિલનાડુના જે નાયબ મુખ્યમંત્રી હતા એ એમ કે સ્ટાલિનના પુત્ર, જે એમ કે સ્ટાલિન ત્યાં મુખ્યમંત્રી રહ્યા અને એમના પુત્ર એમની જ સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યા. હવે તમને સમજાયું હશે કે આ ઉદયનિધિની વાત આપણે કેમ કરીએ છીએ. અગાઉ આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. સનાતન ધર્મીઓએ ઉદયનિધિનો વિરોધ કર્યો એ તમે જાણ્યું હશે, અને એ સનાતન ધર્મીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ઉદયનિધિ પર પ્રહારો કરી રહ્યા હતા. એમના રાજકારણ, એમના ઉચ્ચારણો સનાતન ધર્મ વિરોધી છે એમ કહેતા હતા. પણ એ જ ભારતીય જનતા પાર્ટીએ ઉદયનિધિના દાદા એમ કે કરુણાનિધિ એમની સાથે ઘર માંડ્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારમાં ડીએમકે એ એક હિસ્સો હતો અને એ દ્રવિડ મૂવમેન્ટનો એક ભાગ, એક પક્ષ એ પેરિયારને અનુસરે છે. અરે માત્ર એની જ ક્યાં વાત કરીએ, આપણે વાત કરવાની હોય તો અન્ના દ્રમુકની પણ વાત કરવી પડે. અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જેની સાથે ઘર માંડેલું છે તમિલનાડુમાં, એ પણ દ્રવિડ મૂવમેન્ટનો જ ભાગ છે અને એ પણ પેરિયારને જ વંદન કરે છે. અને પેરિયાર હિન્દુ ધર્મ અથવા સનાતન ધર્મ, એની નીતિ રીતિ, એના વિધિ વિધાન, એની પરંપરાઓ એને સતત ભાંડતા રહ્યા છે. પણ પેરિયાર ભાંડતા રહે, એમના અનુયાયીઓ ભાંડતા રહે તો એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી. પરંતુ આ ઉદયનિધિ જો ભાંડે, પેરિયારની જ વાત કરે તો એ સનાતન ધર્મના વિરોધી થઈ જાય. આજે જે વાત કરવી છે એ જરાક જુદા સંદર્ભમાં છે. અને ઉદયનિધિએ જે પ્રકારે ત્યાંના મુખ્યમંત્રી અને સુપરસ્ટાર રહેલા વિજય, એમના જે મિત્ર છે, અભિનેત્રી મિત્ર છે તૃષા કૃષ્ણન, એમને વિશે તાંજાવુરમાં જે હલકી ભાષા વાપરી અને ઉદયનિધિને એમના ચેન્નઈ ખાતેના ઘરેથી પોલીસ આજે ઊંચકી ગઈ, તંજાવુર લઈ ગઈ અને તંજાવુર લઈ જઈને એમની તપાસ ચાલી એમના નિવેદનો વિશે. કારણ કે ગઈકાલે એમણે તંજાવુરમાં જે દેખાવો કર્યા હતા કાવેરીના જળના વિવાદના સંદર્ભમાં, વિજયની સરકાર પર પ્રહારો કર્યા હતા અને એમાંથી કોઈકે ટોળામાંથી, ઉપસ્થિતોના ટોળામાંથી કોઈએ જેને તૃષાનું નામ લીધું. તૃષા એટલે તમિળ ફિલ્મોની અભિનેત્રી, એ પણ બહુ જ જાણીતી અભિનેત્રી છે અને વિજયની એ મિત્ર છે. હવે પરિણીત વિજય, એની સાથેના સંબંધો બહુ ચર્ચિત છે અને એમાં કશું છુપું પણ નથી રાખ્યું. બંનેના પરિવારો, જેમ કે વિજયના છૂટાછેડાનો મામલો તો અદાલતે છે અને આ તૃષા, એના વિજયના પરિવાર, વિજયના માતા પિતા સાથે પણ એના એટલા જ સારા સંબંધો છે. બંને પરિવારના સંબંધો બહુ જ સારા છે અને વિજય અને એમની જે મૈત્રી છે એ મૈત્રીમાં કોઈ વાંધો બંને પરિવારમાંથી નથી, એ બાબત બહુ સ્પષ્ટ છે. હવે આ તૃષા વિશે ઉદયનિધિએ બહુ જ ગંદી કમેન્ટ કરી અને એ ગંદી કમેન્ટ કરી એટલે આજે સવારે
એમને ત્યાંની પોલીસ એ ઉદયનિધિને ચેન્નઈથી તાંજાવુર લઈ ગઈ. હાઈકોર્ટમાં ગયા ઉદયનિધિ, આગોતરા જામીન માટે ગયા હતા, પણ સરકાર પક્ષેથી, રાજ્ય સરકાર પક્ષેથી બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે એમની માત્ર તપાસ કરવા પૂરતા જ અમે એમને છે ને એમની અટકાયત કરી છે, એમની અરેસ્ટ નથી કરી. અને એ એમને છોડી દેવામાં આવ્યા પછીથી તપાસ કરીને. પરંતુ બંને બાજુથી, એટલે કે આ વિજયની પાર્ટી અને ડીએમકે એટલે કે સ્ટાલિનની પાર્ટી, બંને બાજુથી અત્યારે શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે. અને એ ત્યાંનો રાજકીય માહોલ એ ઉકળતા ચરુ જેવો છે. ઉદયનિધિ વિવાદોથી હંમેશા ઘેરાયેલા રહ્યા છે અને બહુ જ જાણીતા દાદાના બગડેલ પૌત્ર તરીકે એમની નામના છે. સ્ટાલિન મુખ્યમંત્રી હોય એટલે એમને ડીએમકેની યુવા પાંખના સચિવ બનાવી દેવામાં આવે, સેક્રેટરી બનાવી દેવામાં આવે. સેક્રેટરી એટલે મુખ્ય હોદ્દો કહેવાય ત્યાં આગળ. અને પછીથી એ 2019માં એ જ્યારે ચૂંટણી લડે છે ત્યારે એમને મિનિસ્ટર બનાવી દેવામાં આવે અને એના પછી એમને થોડા વખતમાં જ ડેપ્યુટી સીએમ બનાવી દેવામાં આવે. કારણ કે એમ.કે. સ્ટાલિન એ એમના પિતાશ્રી કરુણાનિધિના અનુગામી હતા, એમના વારસ હતા, રાજકીય વારસ હતા. અને એ એમના વારસ તરીકે આ ઉદયનિધિ છે એવું બહુ સ્પષ્ટપણે ત્યાંની પ્રજાએ પણ સ્વીકારી લીધું છે. સ્ટાલિનના બેન છે, જે એમના ઓરમાન બેન છે. આમ તો કરુણાનિધિની 3 પત્નીઓના બાળકો એ વિવિધ રીતે રાજકારણમાં અને કેન્દ્રમાં પણ મંત્રી રહેલા છે. એમના એક ભાઈ, સ્ટાલિનના મોટા ભાઈ, એ અને એમના બીજા જે છે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ રહેલા છે. મૂળે વાળંદ પરિવારના આ લોકો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે હંમેશા સંકળાયેલા રહે છે. એમ.કે. સ્ટાલિન એ સ્ક્રિપ્ટ રાઇટર હતા અને તમને ખ્યાલ છે કે તમિલનાડુમાં એ ફિલ્મી હસ્તીઓનું રાજકારણ એ વધારે પ્રભાવી રહ્યું છે. અને એ રીતે આ કરુણાનિધિનો પરિવાર પણ ડીએમકે પર પોતાની વગ ધરાવતો હતો, એટલે આજે પણ ધરાવે છે. એમના જે સ્ટાલિનના બેન છે, ઓરમાન બેન છે, કડી મોડી, તમે જાણો છો કે ડીએમકે ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. અને એ આખો પરિવાર એટલે આમ સમૃદ્ધ પરિવાર છે. એમના સ્ટાલિનના જે માતુશ્રી એટલે આમના કરુણાનિધિના પહેલા પત્ની દયાળુ અમ્મા, એમના 2 દીકરાઓ, એક અલાગીરી એમ.કે. અલાગીરી પણ કેન્દ્રમાં મંત્રી હતા, એ પણ આપણે જાણીએ છીએ. અને સ્ટાલિન એ મુખ્યમંત્રી હતા. અલાગીરી અને સ્ટાલિન વચ્ચે બનતું નથી, પરંતુ સ્ટાલિન અને કડીમોડી એ કરુણાનિધિના 3જા પત્ની રસ્તી અમ્મન એમના દીકરી, અને એમને બીજી જે બેન છે એમનું નામ છે સેલ્વી. એ પણ કડીમોડી એ રાજકારણમાં છે ને લોકસભાના સભ્ય છે. એમના બીજા જે પદ્માવતી, જે એમના વચેટ પત્ની, એ એમના પુત્ર એમ.કે. તમિલારાસુ, એ એમના વિશે બહુ જાજી માહિતી નથી, પરંતુ ક્યારેક એ ફિલ્મોમાં હતા અને હવે નથી. એ પરિવારથી એમનો સંબંધ વિચ્છેદ થયેલો છે એવું જરૂર જાણવા મળે છે. પણ જ્યારે ઉદયનિધિ એ મોઢું ખોલે છે ત્યારે એ હંમેશા વિવાદ સર્જે છે. એમના વિવાદો, ખાસ કરીને 5 વિવાદો મારા ધ્યાને જે આવ્યા છે, આ પહેલો એનો એક વિવાદ તો જાણે કે અત્યારે તાંજુરમાં તૃષા વિશે ગંદી કમેન્ટ એમણે જે કરી અને
ટીવી કે આખા રાજ્યમાં મહિલાઓનું અપમાન થયું એ મુદ્દો લઈને રાજ્ય સરકાર ને પગલા ભરવા માટે પ્રેરે અને દેખાવો પણ કર્યા. એની સામે ડીએમકે એ રાજ્યના પ્રશ્નો વિશે, કાવેરીના જળ વિશે એ આ વર્તમાન સરકાર જે નવી નવી આવેલી છે એ કોઈ સંતોષકારક જવાબ આપી શકતી નથી. એના મુદ્દે પણ દેખાવો કરે છે અને પ્રશ્નો ઉઠાવે છે. ત્યાંનું રાજકારણ ઉકળતા ચરુ જેવું છે. આમ તો પહેલા અન્ના દ્રમુક અને દ્રમુક એ 1967 થી એ લોકો સત્તા પર રહ્યા, ત્યાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું હતું. પણ પછીથી આ વખતે વિજયની સરકારમાં કોંગ્રેસના 2 મંત્રીઓ સામેલ છે. ડીએમકે સાથે કોંગ્રેસનું જે જોડાણ હતું એ જોડાણ રાહુલ ગાંધીએ સ્ટ્રેટેજિકલી તોડી નાખીને ભારતીય જનતા પાર્ટીની જે ગેમ હતી કે બંને દ્રમુક પાર્ટીઓને, અન્ના દ્રમુક અને દ્રમુકને એને ભેગા કરીને વિજયને સત્તાથી દૂર રાખવો. પણ વિજયને સૌથી વધારે બેઠકો મળી હતી અને એમને માત્ર 10-12 બેઠકો જ ખૂટતી હતી બહુમતી માટે. તો રાહુલ ગાંધીએ એ એમને સમર્થન કર્યું અને એ વખતે પણ રાહુલ ગાંધી ઉપર મિત્ર પક્ષ સાથે મિત્ર પક્ષને છેહ દીધાની આરોપબાજી પણ થઈ હતી. પરંતુ રાહુલે, મને લાગે છે કે પોતાના પક્ષ અને ડીએમકેની સાથેના એના જોડાણમાં જે અવરોધો હતા, અવરોહ હતા, એને કારણે એમણે એ બાબત છે ને નિર્ણય લીધો હતો. અને એ નિર્ણયને પ્રતાપે, કારણ કે ડીએમકેની સાથે એનું જોડાણ હોવા છતાં ડીએમકે ક્યારેય કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રી બનાવવાનું સ્વીકાર્યું નહોતું. અને એ જ રીતે અન્ના ડીએમકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને મંત્રી બનાવવાનું સ્વીકાર્યું નથી. કારણ કે દક્ષિણમાં આ બંને પક્ષોને, એટલે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી તો અસ્પૃશ્ય ગણાય છે, પરંતુ ઇવન કોંગ્રેસને પણ ત્યાં સરકારમાં લેવાની બાબતમાં પણ ડીએમકેને પણ મુશ્કેલી હતી. પણ આ વખતે કોંગ્રેસના 2 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે આ વખતે જે આજે જેની વાત આપણે કરી રહ્યા છીએ, ભાઈ શ્રી ઉદયનિધિએ ગઈકાલે જે બફાટ કર્યો એની સામે મુખ્યમંત્રી વિજય તરફથી, એની રાજ્ય સરકાર તરફથી કેન્દ્રના મહિલા આયોગને પણ ફરિયાદ કરવામાં આવી છે. તમને જરા રસપ્રદ વાત કહું તો આજ ઉદયનિધિ એ ફિલ્મ નિર્માતા તરીકે જ્યારે કાર્યરત હતા ત્યારે એની પહેલી જે ફિલ્મ હતી કુરુવી 2008માં, એ ફિલ્મનો હીરો એ આજ વિજય હતો. અને આજે બંને જણા એ સામસામે છે. વિજય મુખ્યમંત્રી છે અને ઉદયનિધિ એ વિધાનસભામાં વિપક્ષના નેતા છે. ઉદયનિધિના બાપુજી એટલે કે મુખ્યમંત્રી રહેલા સ્ટાલિન, MK સ્ટાલિન, એ જીતી શક્યા નથી, એટલે વિધાનસભામાં છે નહીં, પરંતુ પાર્ટીમાં એ સુપ્રીમો તરીકે કાર્યરત છે. ઉદયનિધિના ઉચ્ચારણો તૃષા વિશેના અને બીજા વિજય અને તૃષાના સંબંધો વિશે પણ એ બેફામપણે બોલતા રહ્યા છે. એટલે એ વિવાદમાં પેટ્રોલ નાખતા હોય એવું સતત રહ્યું છે. બીજું એ છે કે રાષ્ટ્રીય સ્તરે પણ આ જ ઉદયનિધિની સામે ઉહાપો મચ્યો છે, જેનો મેં ઉલ્લેખ પ્રારંભમાં કર્યો. સનાતન ધર્મ વિરોધી એ નિવેદનો કરતા રહ્યા છે. એટલે પણ એમાં કશું એમની જે ભૂમિકા, પેરિયારની જે ભૂમિકા છે એ જ ભૂમિકા ઉદયનિધિ રજૂ કરતા રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી જેવા તથાકથિત સનાતન ધર્મના સમર્થક એવા પક્ષને આ ડીએમકે કે અન્ના ડીએમકે સાથે ઘર માંડવામાં ક્યારેય વાંધો નહોતો, પરંતુ જ્યારે એ પક્ષ સામે પક્ષે હોય ત્યારે એની સામે વિરોધ દર્શાવે છે. ડીએમકેના સ્ટાલિનને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એનડીએમાં જોડાવા માટે ખૂબ દબાણ કર્યું હતું. એમના મિનિસ્ટરોને ઉપર ઈડીના દરોડા પાડ્યા, એમને જેલમાં નાખ્યા, અને છતાં સ્ટાલિન ઝૂક્યા નહોતા. આ વખતે સ્ટાલિન એ વિજયની નવી નક્કોર પાર્ટી ટીવીકે એની સામે એ હાર્યા. જોકે વિજયને પણ પરેશાન કરવામાં મોદી સરકારે ખૂબ
સક્રિય ભાગ લીધો હતો. વિજયને પહેલા પટાવવાની પણ કોશિશ કરી જોઈ હતી, પરંતુ વિજય એ ભારતીય જનતા પાર્ટીને કમ્યુનલ પાર્ટી તરીકે લેખે છે, એટલે એની સાથે કોઈ જોડાણ કરવા માટે તૈયાર નહોતા. એટલે મોદી સરકારના સેન્સર બોર્ડે વિજયની જે છેલ્લી ફિલ્મ હતી એ ફિલ્મને રિલીઝ ન થવા દીધી ચૂંટણી પહેલા. હમણાં 23મીએ એ ફિલ્મ રિલીઝ જરૂર થઈ ગઈ 23મીએ, અને એનો ધંધો પણ ખૂબ મોટો ચાલ્યો. એટલે મેગા ફિલ્મ, એટલે બ્લોકબસ્ટર કહી શકાય એવી એ ફિલ્મ સાબિત થઈ છે. ઉદયનિધિ એને અગાઉ શશિકલા, જે આમ તો જયા અમ્મા અને શશિકલા બંને સખીઓ હતી અન્ના ડીએમકેના, એ ખાસમ ખાસ પણ એના વિશે પણ, શશિકલા વિશે પણ એ નિવેદનો જે કર્યા હતા, એમણે પળનીસ્વામી વિશે નિવેદનો કર્યા હતા, એના કારણે ઉદયનિધિ એ વિવાદમાં રહ્યા છે. સાથે સાથે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી એ બંનેના સમય પહેલાના મૃત્યુ, એટલે એમના મૃત્યુને એણે મોદીની સાથે જોડીને જે નિવેદનો કર્યા, એને કારણે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના પરિવાર તરફથી ઉદયનિધિને નોટિસીસ પણ પાઠવવામાં આવી હતી. હવે આવા ઉદયનિધિ એ મેં કહ્યું એમ કે ત્યાંના રાજકારણમાં તમે જાણો છો કે બદલાનું રાજકારણ ખૂબ ચાલે છે, અને એ પરંપરા છે. જયલલિતા મુખ્યમંત્રી હોય ત્યારે કરુણાનિધિને પરેશાન કરાતા હોય, અને જ્યારે કરુણાનિધિ મુખ્યમંત્રી હોય ત્યારે જયલલિતાની સાડી ખેંચાતી હોય. આ ત્યાંનું રાજકારણ, એ બદલાનું રાજકારણ ખૂબ ખેલાય છે. અને આવતા દિવસોમાં આ નવી પેઢીના બે જણા જે છે એમના સંદર્ભમાં કેવા બદલાના વળાંકો આવે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો.